વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોનું ઘરમાંથી નીકળવું બન્યું મુશ્કેલ। વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વલસાડમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હજુ યથાવત છે। ત્યારે વલસાડના ભાગડાવાળા ગામના બાસદર નગર સહિત આજુબાજુના વિસ્તારોમાં લોકોના ઘર નજીક વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારના લોકોને ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે। ત્યારે તંત્ર તેમજ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે, કારણ કે વલસાડ તાલુકાના ભાગડાવાળા ગામમાં વખત વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આ સાથે આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં થવાને લઈને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની નોબત આવે છે। તેમજ સદર નગરમાં આવેલી સ્કૂલના પરિસરમાં પાણી ફરી વળતા સ્કૂલે આવતા બાળકોને પણ હાલાકી વેઠવી પડે છે। ત્યારે ફોટો પડાવીને પોતાની વાહવાહી કરનાર નેતાઓ પણ આ વિસ્તારની મુલાકાત લે તે જરૂરી બન્યું છે।